હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું આ બ્લોગમાં. આજે અમે આવ્યા છીએ અમારા ઘરે એન્ડ આજે મારા સન વનરાજનો જન્મદિવસ છે. તો અમે આવ્યા છીએ એના દાદાના ઘરે રાજકોટ અને આજે અમે સાંજે ફરવા જઈશું. આજે આખો દિવસ મજા કરશું. મેં કીધું મજા કરતાં પહેલાં તમને એકવાર યાદ કરી લઈ. હમણાં તમને અમારા વનરાજભાઈ જોડે વાત કરાવું અને આજે અમે ફૂલ એન્જોય કરવાના છીએ. બન્યા રહો આપના બ્લોગમાં. આજે તમને ફૂલ કોમેડી ને ફૂલ મજા આવશે. આજનો બ્લોગ એકદમ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. ચાલો મળીએ મિત્રો. અમે આજે વનરાજનો જન્મદિવસ હતો. અમે આજે સવારેથી લઈને અત્યાર સુધી સાવ ફ્રી જ નથી ગયા. આમ ત્યાં માટા માર્યા ને બધા રિલેટિવ્સ આવતા હતા વનરાજને મળવા માટે. અને એમાં તમે વાત પૂછોમાં કોઈ જાતની કોઈની યારે ભાઈ એટલો તોફાન કર્યા, એટલા તોફાન કર્યા કે વિડીયો જ ન બનાવવાનું. અને એને ફૂલ મતલબ નાના છોકરાઓ એટલા મળી ગયા હતા ને કે તમે વાત જ પૂછોમાં. પછી ફાઇનલી અમે વિચાર કર્યો કે આપણે સાંજે ક્યાંક બહાર જમવા જાય અને અમે બધા તૈયાર થઈને હવે જમવા જઈશું. એ પહેલાં અમારે એક ઘરે હોમ મેકર છે ને, એક બીજા અમારા ઘરે યુટ્યુબર છે, યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. એણે છે ને એક ચીકુનો જ્યુસ બનાવ્યો છે બધા માટે. જોઈ શકો છો. પહેલો ગ્લાસ મને પકડાવી દીધો. મેં કીધું ના ના, ચીકુ જ્યુસ પીતા પહેલાં તો વિડીયો બનાવી લો. હું મારો આ ખબર પડે ને કે ભાઈ કુલદીપભાઈ જ્યુસે પીવે છે એમ. જોઈ શકો છો ગાઈઝ, અમે હવે ભગવાનને વનરાજનો જન્મદિવસ છે, ભગવાનને પગે લાગી લે. હમણાં જો વનરાજભાઈ આવશે, આવી ગયા. ભગવાનને પગે લાગી આશીર્વાદ લઈ. હવે પછી અમે લેશું બા દાદાના આશીર્વાદ. ફાઇનલી ગાઈઝ હવે અમે થઈ ગયા છીએ રેડી અને અમારા ઘરેથી જાશું બહાર. આજે અમે જમવા અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જડુસ પાસે. નાના અને નાનીમાં અને મામાની રાહ જોઈ છે. આ મહેમાન ગુડુન બેઠા છે પાછળ. વનરાજના ફૈબા, વનરાજના દાદીમાં જોઈ શકો છો તમે. રાહ જોઈ છે. આજુબાજુમાં તમને આગળનો વ્યૂ બતાવું. રાજકોટમાં અત્યારે ફૂલ જલસા. જડુસ વાળો ચોક છે. ટ્રાફિક છે થોડો હલકો ફૂલકો, પણ મજા આવે એવું વાતાવરણ છે. હમણાં વનરાજના મામા નહીં આવે એટલે અમે જાશું હોટલ. પછી અહીંયા કેક બેક કાપશું. કેક કાપીને પછી ફોટોશૂટ કરશું. અને પછી જમીને ઘરે. આ વનરાજ જુઓ, વનરાજ હાય કર દે. વનરાજને નવા કપડા જોયા તમે? નવા લીધા? જોઈ લે. જો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અને બધા મહેમાન આવી ગયા છે. નાના પાસે છે વનરાજભાઈ અને એના બાજુમાં એના બીજા નાના બેઠા છે. એના માસી છે અને ચાગલો જો, ચાગલા જો એને ઓલી ગાડી ને રાઇડ્સ છે ને એમાં જવું છે બધાને. આ એના નાનાના પપ્પા, વનરાજના દાદા, દાદા નાના, નાનીમાં, દાદી. જુઓ તમે બધા પહોંચી ગયા છે હોટલ. આ બે જણી વાતો કરતા.
કેક કાપી મારા પપ્પાએ મને ગિફ્ટ જોવો એના મામા આવી ગયા છે, એના મામાને જોઈ ગયો છે. જો એના મામાને દેખાડે છે મારે રાઈડમાં બેસવા જવું છે, એટલે જો ગયો મામા પાસે. જો એને ઓલી કારમાં બેસવું છે, એટલે અહીંયા મામા પાસે ચાગલો થતો ગયો. જો મામાને બતાવે છે કે વાહ બધી રાઈડ છે, મને લઈ જાઓ. હમણાં જો એના મામા એને લઈ જશે. જુઓ તમે, જો અત્યારે જો બધું બતાવે છે. જુઓ તમે, ચાગલો થાય. જો છે ને, જઈને સીધી રેડ ગાડી ઉપર અટેકા. જોઈ લ્યો તમે, આ રેડ કલરની કારમાં ભાઈ બેસી ગયા છે, બરાબર, અને બેસીને ગાડી સ્ટાર્ટ કરી દીધી. જો તમે જોઈ શકો છો, આ રેડ કલરની ગાડીમાં પેલા ભાઈ બેસી ગયા ને હવે રેડ ગાડીમાં ચક્કર મારી. જોઈ લ્યો તમે, આવે છે ભાઈ રાજા બાબુ, બરાબર. આ પોતાના પાર્કિંગ ઉપર પહોંચી ગયા. આમ જોઈ લ્યો, રોલા પાડવામાંથી ઊંચો નથી આવતો. જોવો તમે, જો પાર્ક કરી દીધી. જો આ રેડ કલરની ગાડીની બાજુમાં વ્હાઇટ કલરની ગાડી બેઠી હતી. પહેલાં એમાં ખાલી ફોટો સેશનનું કીધું, ફોટો પડાવી લઉં એક, એટલે ફોટો પડાવવા બેઠો. પછી ઉતર્યા ભાઈ. જુઓ તમે, હવે એને ચક્કર મારવી છે. જો અહીંયા ફોટોશૂટ ચાલુ છે, અને એ ભાઈને કાંઈ રસ નથી, એ તો ગાડી હલાવવામાં મશગુલ છે. જો કાંઈ ફોટા પડાવવા ન દીધા, ગાડી લઈને નીકળી ગયા ભાઈ. આપણે કાંઈ રસ નથી, ફોટા પડાવવા નથી. જુઓ તમે, જો આ બધાને ટાટા કરતો છે. દાદા બેઠા છે, આ ભાઈ ભેગો નીકળી ગયો. જુઓ તમે, આ ચક્કર મારીને આવી ગયા રિટર્ન. જો રાજા બાબુ, જુઓ તમે, રોલા પાડવામાંથી ઊંચો નથી આવતો. જુઓ તમે, જોઈ લ્યા. જો આમથી આમ હલાવે ને આમથી આમ હલાવે ને. જો આજે તો એ કોઈને જવાબ જ નહીં દે, આમ વટમાં જ રહેશે. જો ઓલી રેડ કલરની ગાડી પાર્કિંગ કરી દીધી ને, રાઈ એને પાર્ક કરવી હતી. જો આ લીધી રિવર્સમાં, અને આ પાર્કિંગ ચાલુ છે. જોજો તમે, અરે તારી ભલી થાય. જો હેન્ડલ કાઢી નાખ્યું. જો છે ને, આ મોટો કલાકાર છે ને. જુઓ તમે, જો આને કાંઈ શીખ્યું. જો આ જો ઓલો ભાઈ, જો આ લ્યો હેન્ડલ કાઢી નાખ્યું. લ્યો બતાવે છે, જો બધાને કે આ જોઈ લ્યો, આ જોઈ લ્યો. બર્થડે બીજાનો, ફોટા બીજા પડાવે, ફોટા પાડે બીજા. જોઈ લ્યો, બર્થડે ઓલા છોકરાનો છે, પણ આ લોકો આ એન્જોય કરવા આવ્યા છે કે ફોટા પડાવવા આવ્યા છે, આ કંઈ સમજાતું જ નથી. આમાં શું કરવું. જો મિત્રો, તમે જોઈ શકો છો, હજી ગેમથી ધરાણો નથી. ઓલી બે ગાડીમાં બેસી લીધું. આમાં એના પગ નથી પહોંચતા. સીટ ઉપર તો પોતે ઉભો રહે છે, પણ ગાડી હલાવી છે એમ. જોઈ લ્યો, જો તમે, આ કેક આવી ગઈ છે ગાઈઝ. આ કેકનું બોક્સ ઓપન કર્યું, પહોંચી ગયા, સીધી તરફ મારી. જો ભાઈ, કેક ઉપર ભાઈએ હજી આ ગોઠવે, આની અંદર રાખે, ઓલા સ્ટેન્ડ ઉપર કેક ગોઠવાય, એવું કાંઈ નહીં ભાઈ. આપણે ગોઠવ્યું નથી. એ પેલા જો તાલી પાડવા માંડ્યો, હેપી બર્થડે ટુ યુ, સેલિબ્રેશન ચાલુ થઈ ગયું. જુઓ તમે, હા તને આપવાની જ છે ભાઈ કેક. રાખી, એના મામાએ તેલ લીધો કે આ કેક કપાઈ પેલા આ કાપી નાખશે કેકને. આ બધા ધીમે ધીમે આવી જાય છે કેક પાસે. બધા તૈયારી ચાલુ થઈ ગઈ છે. જોઈ લ્યો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Varaj. Happy birthday to you. તાલી વાળો તાલી. વનરાજ કેવડો થયો? 2 years. Happy.
બાપુજી આગળ મનાલી થોડી આગળ એટલે જીજાજી વાવ કે તો વનરાજ વાવ કે જો બા ને દાદા આવી ગયા છે. બા દાદા અરે ફોટો સેશન બાકી હતું. બધા કહે કે બા ને દાદા અરે કેક ખવડાવતા હોય ને એવો ફોટો પડાવી લ્યો. બરાબર. આ બાને ખવડાવ્યો કેક. બાએ વનરાજને કેક ખવડાવ્યો. દાદાને એકવાર ખવડાવ્યો. દાદા કે આવી ગયો પણ આ બધા ફોર્સ કરતા હોય ને એટલે એમ કે લાવો ને બીજી વાર ખાઈ. આ બેનો ફોટો પડાવી લીધો. લ્યો હાલો આ ફોટો આવી ગયા. આટલું તમે જોઈ શકો છો. આજે મારા સનનો જન્મદિવસ છે ને એના ફૈબા લાઈવ આવી ગયા છે. હાય. આ એના ફુવા છે. એ લોકો બાઇક લઈને નીકળ્યા છે અમદાવાદથી. આ એના ફૈબાની દીકરી છે વિશુ. આ વિશુ છે. તમે દરરોજ બ્લોગમાં જોવો છો ને ગાઈસ, જે વિશુની વાત કરી છે ને આજ તમને બતાવી વિશુ. બ્લોગમાં બતાવજો. વિશુ આવશે બ્લોગમાં. જો મામા ભેગી મસ્તી ચાલુ છે. મામાને એના ભેગો ફોટો પડાવો છે. જો આવી ગયા બે પોઝમાં. જો મામા હવે સેટ થઈ ગયા છે. આમ જો કહે છે આ બાજુ આ બાજુ આ બાજુ. જોઈ લ્યો. આ ભાઈ મામાની મસ્તી કરે છે. જો છે ને ઓને ફોટો પડાવો છે. આને મસ્તી છે. હવે આ નાના મામાનો વારો આવ્યો. જોઈ લ્યો તમે. હાલો વનરાજ અહીંયા જો. વનરાજ આમ જો. હાલ પટ્ટી. ગાઈઝ હવે બધાનું ફોટો સેશન પૂરું થઈ ગયું છે ને ફાઇનલી હવે જમવાનું ચાલુ છે અત્યારે. નાના દાદા અને એ લોકોએ તો પહેલાં જમી લીધું હતું. જો નાના એના આટા મરાવે છે ભાઈને. એટલે અમે લોકો અહીંયા જમીએ છીએ. એ લોકોએ અમારી પહેલાં જ્યારે અમારું ફોટો સેશન ચાલતું હતું ત્યારે જમી લીધું. હવે અમે લાસ્ટમાં સૌથી છેલ્લે ફાઇનલી જમવા બેઠા. કારણ કે વનરાજભાઈને કોઈક રાખે ત્યારે અમે જમી શકીએ. જુઓ ગાઈઝ હજી ગાડીમાં બેસીને ધરાણો હતી. જઈમાં પછી રાતના અહીંયા બહાર ગેમિંગ હતી. હજી એને કારની ગેમમાંથી ઉતરીને બાઇકમાં બેસવું હતું.
જો બધા એની મદદ કરે છે કામ ગાડી ચલાવ. જો એને અત્યારે બાઇકનો શોખ જુઓ તમે, જોઈ લ્યો. આ બીજી બધી ગેમમાં મને એ ભાગ નહોતો લેવો, છતાંય મને ભાગ લેવડાવ્યો. જોઈ લ્યો, બધા પ્રેમથી મારી બાજુમાં ઊભા છે, બરાબર. મને એમ કહે છે ગેમ રમો ને રમો. જો આના બે મામા જોવો તમે. આ પોતે છોકરાને રમવાની ગેમમાં બે પોતે ચાલુ થઈ ગયા, ના પાડીને તોય. જોઈ લ્યો, જો ઓલા મશીન આખું ખેરવી નાખ્યું. જો પછી કદાચ આપણે હારે ફાઇનલી ગાઈસ બધા જમી લીધું છે. અમે આવ્યા છીએ આજે તમને બતાવું, ગિરિરાજ કાલા રોડ ઉપર હોટલ આવેલી છે. એમાં આ એનો ડાઇનિંગ એરિયા છે. જમવાનું એકદમ બહુ મસ્ત હતું. આ એની સિટિંગ વ્યવસ્થા છે. અમે જમીને અમારું ફેમિલી છે બધું. વનરાજના ફૈબા, એના દાદા, નાના નાની બધાય, આ વનરાજના મામા, આ બધી આવી રીતે સિટિંગ વ્યવસ્થા છે. જમીને બહાર બેસવું હોય ને બેસી શકે. મજા આવી ગઈ છે આજે ફૂલ. હવે આજનો બ્લોગ અહીં એન્ડ કરશું અને ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી મળીશું નવા બ્લોગમાં.